વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે બે ઇસમોની બનાવટી ચલણી નોટના કાગળો સાથે આશરે 1215 જેટલા કાગળો અને સાધન સામગ્રી સાથે બે ઇસમોની ધરપકડ કરેલી છે। આ બાબતે ડુંગરા પોલીસ સ્ટેશનમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા એફઆઈઆર રજીસ્ટર કરવામાં આવેલી છે અને જેની હાલની તપાસ ડુંગરા પોલીસ સ્ટેશન કરી રહેલ છે। જે પકડાયેલ આરોપી છે એ બે આરોપીના નામ છે સંજય પવાર, જે મૂળ વતની છે મહારાષ્ટ્ર રાજ્યના અને હાલમાં વાપીના ચણોદ કોલોની વિસ્તારમાં રહે છે। બીજા જે આરોપી છે એમનું નામ છે છાયાબેન મંડલ, જે વાપીના ભડકમોરા વિસ્તારમાં રહે છે અને મૂળ ઝારખંડ રાજ્યના વતની છે। બનાવની હકીકત એવી છે કે લોકલ ક્રાઇમ બ્રાન્ચને મળેલ બાતમી આધારે શરૂઆતમાં સંજય પવાર નામના ઈસમની બનાવટી ચલણી નોટો છાપેલા કાગળો સાથે ધરપકડ કરવામાં આવેલી હતી અને એની પૂછપરછ દરમિયાન લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા વાપીના હરિયાપાક વિસ્તારમાં આવેલ ફ્લેટમાં રેડ કરતા આ ફ્લેટમાંથી આ બનાવટી ચલણી નોટો બનાવવાની સાધન સામગ્રી, પ્રિન્ટર, કટર, કલર, સ્કેલ આ બધું મળી આવેલું અને આ જે ફ્લેટ છે આ ફ્લેટમાંથી બીજા આરોપી છે છાયાબેન મંડલ એ પણ ત્યાંથી મળી આવેલા। જે બંને આરોપીની લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ તમામ સાધન સામગ્રી સાથે ધરપકડ કરેલ છે। છાયાબેનનો આમાં શું રોલ છે? તપાસ દરમિયાન અને પકડાયેલ આરોપીની પૂછપરછ દરમિયાન જાણવા મળેલ કે જે પકડાયેલ આરોપી સંજય પવાર છે એમના નજીકના સગા, એમના સાળા, જેમણે સંજય પવારને વાત કરેલી કે ભાઈ એમની પાસે બનાવટી ચલણી નોટો છાપવા માટેના બે ઈસમો છે જેમની આ બનાવટી ચલણી નોટ છાપવા માટેની માસ્ટરી છે અને જો કોઈ વ્યક્તિ આ બનાવટી ચલણી નોટોના બદલામાં સાચા રૂપિયા આપવા માટે તૈયાર હોય તો એમને ડબલ અથવા 3 ગણા રૂપિયા બનાવટી ચલણી નોટોના છાપીને આપશે। આ બાબતની વાત સંજય પવારે છાયાબેનને કરેલી। છાયાબેન અહીંયા લોકલ લેબર કોન્ટ્રાક્ટનું કામ કરે છે અને ઘણા સમયથી આ સંજયના પરિચયમાં છે અને સંજયે છાયાબેનને આ પ્રમાણેની લાલચ આપેલી કે જો તમે એમને રોકડા રૂપિયા આપશો સાચી ચલણી નોટો તો એના બદલામાં 2 થી 3 ગણી બનાવટી ચલણી નોટો તમને છાપીને આપશે। જેથી છાયાબેન એમના વિશ્વાસમાં ભરોસામાં આવી ગયેલા અને છાયાબેને લાલચમાં આવી અને 30 લાખ રૂપિયા જેટલા આ સંજય પવાર થ્રુ એમના સગા સંબંધી અને જે બનાવટી ચલણી નોટ છાપવા માટે બે ઇસમોમાં આવેલા હતા એમને આપેલા હતા। છાયાબેને પોતાના મકાનમાં આ બનાવટી ચલણી નોટો છાપવા માટે રહેવાની વ્યવસ્થા કરી આપેલી। આ છાયાબેનનું જ જે હરિયાપાકમાં આવેલો ફ્લેટ છે આ ફ્લેટમાં આ બહારથી આવેલા બે ઇસમો રોકાયેલા હતા અને ત્યાં આ બનાવટી ચલણી નોટો છાપતા હતા।